જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. રશિયાના પ્રમુખ પુતિન અને વડાપ્રધાન મોદીની ઉષ્માપૂર્ણ મુલાકાતમાં 7 કરાર પર થતા હસ્તાક્ષર. RBI વ્યાજદર ઘટાડતા વધુ એક વખત હોમ અને વાહન સહિતની લોન સસ્તી થશે. અવધૂત સાઠે તથા તેની એકેડમી પર ₹546 કરોડનો દંડ ઝીકતું સેબી. જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયા. જીટીપીએલ જામનગર ન્યૂઝના ઇન્ટરવ્યુમાં ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા. જામનગરના ₹17.99 કરોડના ખર્ચ અને કામોને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી. હવે જોઈએ સમાચાર વિગતવાર. રશિયાના પ્રમુખ પુતિન હાલમાં ભારતની મુલાકાતે છે અને આજે શુક્રવારે બપોરે વડાપ્રધાન મોદી અને પ્રમુખ પુતિને દિલ્હીમાં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ તકે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રના લાભાર્થે 7 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હોવાની જાહેરાત કરી છે. બંને દેશો વચ્ચે જે ક્ષેત્રો માટે કરાર કરવામાં આવ્યા છે તે ક્ષેત્રોમાં પ્રવાસન ક્ષેત્ર, હેલ્થ કેર, ખાદ્ય સુરક્ષા અને યુરિયા ઉત્પાદન જેવા વિવિધ આયોજનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સહયોગ અને માઇગ્રેશન એગ્રીમેન્ટ અંગે પણ કરાર કરવામાં આવ્યો છે. અસ્થાયી શ્રમિક ગતિવિધિઓ પર તેમજ મેડિકલ એજ્યુકેશન, ફૂડ સેફ્ટી અને મેરીટાઈમ કોઓપરેશન સહિતના ક્ષેત્રોમાં બંને દેશો એકમેકની વધુ નજીક આવશે. બંને રાષ્ટ્રના વડાઓ વચ્ચે સારા વાતાવરણમાં આ મુલાકાત અને કરારોની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે શુક્રવારે વધુ એક વખત વ્યાજ દરોમાં ઘટાડો કરતા હોમ લોન અને વાહન લોનની સહિતની વિવિધ લોન સસ્તી થશે અને લોનના EMI ઘટશે. એટલે કે દેશના કરોડો લોન ધારકો દ્વારા લોનના જે હપ્તા ભરવામાં આવી રહ્યા છે તે હપ્તાની રકમ નાની થઈ શકે છે. રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જેને પરિણામે ખરીદી શક્તિ વધી શકે છે અને અર્થતંત્રને વેગ મળી શકે છે. અત્રે નોંધનીય છે કે ગત બુધવારથી રિઝર્વ બેંકની આ MPC બેઠક શરૂ થઈ હતી અને પરંપરા મુજબ બેઠકના અંતિમ અને ત્રીજા દિવસે આજે વ્યાજ દરના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. અત્રે પણ નોંધનીય છે કે વર્ષ 2025ના શરૂઆતના મહિનાઓમાં 3 વખત વ્યાજનો ઘટાડો થયો હતો. આમ આ વર્ષ દરમિયાન રિઝર્વ બેંકે ચોથી વખત વ્યાજ દરમાં ઘટાડો કરતા લોન સસ્તી થઈ ગઈ છે. શેરબજારના
રોકાણના ક્ષેત્રમાં સોશિયલ મીડિયા રીલથી માંડીને સમાજના વિવિધ પ્લેટફોર્મ પર પોતે શેરબજારના એક્સપર્ટ છે એવું લોકોના મનમાં ઠસાવીને શેરબજારમાં રોકાણ માટેની સલાહ આપતા હોય છે અને પોતે એનાલિસ્ટ છે એવા ઘણા લોકો દાવો કરતા હોય છે. આવા લોકોથી રોકાણકારોને બચાવવા માટે સેબીએ રજિસ્ટ્રેશનની સિસ્ટમ દાખલ કરી છે અને તાજેતરમાં અવધૂત સાઠે ટ્રેડિંગ એકેડમી અને આ એકેડમીના સંચાલક અવધૂત સાઠે પર સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે અને ₹546 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સેબીએ જણાવ્યું છે કે આ એકેડમી આશરે 3.5 લાખ જેટલા ઇન્વેસ્ટરો પાસેથી ₹601 કરોડની રકમ મેળવી લીધી હતી અને લોકોને ગેરમાર્ગે દોરતી સલાહ આપવામાં આવતી હતી. સેબીના આ પગલાથી શેરબજારના રોકાણકારોમાં ચકચાર જાગી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વિશેષ મુલાકાત અને આમ આદમી પાર્ટીની રેલી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ, એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી.
જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે કોંગ્રેસના 3 નગરસેવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેના ભાગરૂપે ત્રણેય નગરસેવકોને આવકારવા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે બપોરે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. બપોરના સમયે ટાઉન હોલ ખાતેના કાર્યક્રમ પહેલા જામનગરના નાના મોટા કાર્યકર્તાઓને મળીને તુરંત ગોપાલભાઈ ઇટાલિયા GTPL જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ પ્રકાશ દોંગા જોડાયા હતા. આ બંને મહાનુભાવોનું GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ગોપાલભાઈ ઇટાલિયાનું જયેશભાઈ રૂપારેલિયાએ સાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. જયેશભાઈ રૂપારેલિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાનું 1-to-1 ઇન્ટરવ્યૂ લીધું હતું. આ ઇન્ટરવ્યૂમાં ગોપાલભાઈ ઇટાલિયાએ ભાજપ ઉપર ઘણા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગોપાલભાઈ ઇટાલિયાએ ઘણા આકરા પ્રશ્નોના દ્રષ્ટાંત સાથે આકરા જવાબો પણ આપી આમ આદમી પાર્ટીની ટગણી ઊંચી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાનો પણ દાવો કર્યો હતો. આ મુલાકાતમાં રાષ્ટ્રીય લેવલથી લઈ જામનગર સુધીની રાજકીય રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવી હતી. ગોપાલભાઈ ઇટાલિયાએ નિડરતાથી અને પોતાની આગવી સ્ટાઇલથી દરેક અઘરા પ્રશ્નોના જવાબો આપી એક નેતાનો પરિચય આપ્યો હતો. ગોપાલભાઈ ઇટાલિયાએ મતદારોને અપીલ કરી હતી કે ભૂતકાળની ચૂંટણીમાં ઘણા જાણીતા ચહેરાઓને મત આપીને તમોએ જોઈ લીધું. હવેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર વિશ્વાસ રાખી મત આપશો તો આપનો મત અમો વેડપશું નહીં તેવો કોલ પણ આજની મુલાકાત દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયાએ મતદારોને આપ્યો હતો. તેઓએ એમ પણ સ્વીકાર્યું હતું કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સારું એવું વર્ચસ્વ હોવાને કારણે પણ અમારે ત્રીજી પાર્ટી તરીકે મતદારોનો વિશ્વાસ જીતવો ખૂબ જ અઘરો છે. મતદારોનો વિશ્વાસ જીતવા માટે અમે રાત દિવસ સંઘર્ષ કરીએ છીએ. અમોને વિશ્વાસ છે કે અમે જે લડાઈ લડવા નીકળ્યા છીએ તેમાં અમે 100% સફળ થશું અને લોકોની સારી એવી સેવા કરીશું. જયેશભાઈ ગોપાલભાઈને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમારા આંગણે એટલે કે GTPL જામનગર ન્યૂઝના આંગણે ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા જેનું સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ મોટું નામ છે એવા ગોપાલભાઈ ઇટાલિયા અમારે ત્યાં પધાર્યા છે. ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય બન્યા છે અને એ આજે અમારી ઓફિસે ઉપર પધાર્યા છે કારણ કે આજે જામનગરની વિઝિટમાં છે. જામનગરની અંદર ઘણા જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે એ એના આમ આદમી પાર્ટીની અંદર પ્રવેશ કરવાના છે એટલે એને વેલકમ કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા જામનગરની મુલાકાતમાં છે. જાહેર સભા જેવું આયોજન એટલે કે ટાઉન હોલમાં એક મોટી સભા પણ રાખી છે. ખાસ કરીને બાઇક રેલી પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને અમારે ગોપાલભાઈ ઇટાલિયા સાથે સૌરાષ્ટ્ર ઝોન આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે એવા પ્રકાશભાઈ દોંગા પણ સાથે જોડાયેલા છે. એનું પણ અમે સ્વાગત કરીએ છીએ. હમણાં જ અમે તમને 2 મિનિટ પહેલા જ બંને મહાનુભાવોનું અમે પુષ્પગુચ્છથી સ્વાગત પણ કર્યું છે અને ખાસ કરીને અમારા આંગણે આવ્યા હોય એટલે અમારે એમને સારી રીતે વેલકમ કરવું પડે, એની મહેમાનગતિ પણ કરવી પડે અને આજે અમે એ લોકોને જે પ્રમાણે અમારો એક આમંત્રણ માને આપ્યા છે એનો અમને હરખ પણ છે. આજે ગોપાલભાઈ ઇટાલિયા સાથે આપણે થોડીક રાજકીય રીતે પણ ચર્ચા કરશું. સાહેબ ગોપાલભાઈ, જે પ્રમાણે તમે વાત કરો છો કે વિકાસ ઘટે છે, ભારતીય જનતા પાર્ટી એમ કહે છે વિકાસ કલ્પના બહારનો છે, છતાં પણ આમ આદમી પાર્ટીના નેતા તરીકે તમને ક્યાંય સંતોષ દેખાતો? તમે એની વારંવાર ભૂલ ઉપર ભૂલ કાઢો છો. નહીં તો આપણે 3-4 વસ્તુ પર વાત કરીએ. એક કે દેશની ટોપ 10 યુનિવર્સિટીમાં ગુજરાતની કેટલી અને કઈ છે જ નહીં. તો વિકાસ થયો હોય તો ટોપ 10માં એક યુનિવર્સિટી તો હોવી જોઈએ. દેશના ટોપ 10 જે સારા રસ્તાઓ કહેવાતા હાઈવે, નેશનલ હાઈવે અથવા સ્ટેટ હાઈવે જે આમ ફેમસ હોય એમાં ગુજરાતના કેટલા કયો રસ્તો, અથવા દેશની ટોપ 10 ટાઉન પ્લાનિંગ મહાનગરપાલિકાઓ કહેવાતી હોય આની વ્યવસ્થા ઉત્તમ છે, શાનદાર છે બીજા બધા કરતા,
ભલે ત્યાંય 100% સંપૂર્ણ ન હોય પણ બધા કરતા વધારે સારું. તો એવી કઈ મહાનગરપાલિકા અથવા તો આપણે એમ વાત કરીએ સુરત કે સ્વચ્છતાની અંદર નંબર લઈ ગયા છે કેટલા સમય. નંબર તો આંકડાઓથી લઈ લેવાની વાત છે. તમે સુરતની બજારમાં ઉતરો ને તમને પોતાના નંબર 1 જે ફિલિંગ આવે ને એવા શહેરની વાત છે. એ તો ઘરના ભુવન ઘરના દાખલા છે. આ વખતે આને નંબર 1 આપ્યો, કોલાને આપ્યો, બીજાને આપ્યો. હાલો હું તમને બતાવું. મુદ્દો એટલો છે કે વિકાસ થયો હોય તો આપણી પાસે કંઈક તો એવું હોત ને જે આપણે આમ છાતી ખાકીને કહી શક્યા હોત. આપણી પાસે આજથી 200-150 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ વેપાર થતો હતો આ દરિયાકાંઠેથી, જામનગરના દરિયાકાંઠેથી ને કચ્છના દરિયાકાંઠેથી. સૌથી મોટો વિશ્વ વેપાર જ ત્યાંથી થતો હતો અને સુરતના દરિયાથી થતો હતો. અને થોડું ઘણું અમદાવાદ પાસે ત્યાં લોથલ છે એ બંદર હતું, ત્યાંથી વિશ્વ વેપાર થતો હતો. અને ગુજરાતમાં વિદેશોની એન્ટ્રી પોઈન્ટ જ સુરત અને ભુજ હતું, આ કચ્છ. આજ આપણા દરિયાકાંઠેથી વિશ્વ વેપાર કેટલો થાય છે, કેટલી શિપો ઇન્ટરનેશનલ કાર્ગો શિપ ઉપડે છે અહીંથી. તમે વિકાસ જ કર્યો છે તો કયો કે ભાઈ હાલો ઇન્ટરનેશનલ કાર્ગો આખા ભારતના સૌથી વધુ ઇન્ટરનેશનલ કાર્ગો છે એ જામનગરના બંદરેથી કચ્છના બંદરેથી ઉપડે છે. પણ હકીકત એવી નથી. તો આજથી 200 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ અહીંથી થતું હતું અને બધાને ખબર છે કે અહીંથી જામનગરના કેટલા વેપારીઓ દક્ષિણ આફ્રિકામાં અને સાઉદી અરેબિયાના કન્ટ્રીઝમાં ગયા છે ને આજથી 100 વર્ષ પહેલા વેપાર કરવા. આજ શું હાલત છે ગુજરાતની? તો વિકાસ થયો છે એમ મોટી મોટી વાતો કરીને કહી દેવું એ ઠીક છે, પણ જ્યારે બહુ સ્પેસિફિક પ્રશ્ન પૂછવામાં આવે કે બતાવો હાલો શું, કઈ યુનિવર્સિટી, કયું બંદર, કયો રોડ, તો કોઈ પાસે કઈ જવાબ જ નથી. સાહેબ પણ સામે વાત આવી કોંગ્રેસની. અત્યાર સુધી કોંગ્રેસનું રાજ હતું ને હવે તારે તમે નવી પાર્ટી આમ આદમી પાર્ટી આવી છે, તો તમારી પાસે એક તો નેટવર્ક નથી, તમારી પાસે કોઈ સંગઠન નથી, તો કઈ રીતની કોંગ્રેસ અત્યારે દિવસે પડી ભાંગી છે, તો અપેક્ષા ક્યાં રાખી પબ્લિકે? હવે એના ભાજપ સિવાય બીજો વિકલ્પ દેખાતો જ નથી. એવું ક્યારેય હોય નહીં ક્યાંય. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. અહીંયા આ રત્નોની ખાણ છે. અહીં રત્નો ખૂટ્યા નથી ને ખૂટશે નહીં. એમ કહી દેવું કે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી, એ યા તો અતિશયોક્તિ છે યા તો મૂર્ખામી છે. એવું ક્યારે હોય જ નહીં. જેનો કોઈ વિકલ્પ ન હોય એવું દુનિયામાં એક જ તત્વ છે, એ છે ભગવાન. એને આપણે જોયું ને તમે કે ધારાસભામાં જ્યારે તમે ચૂંટણી લડવા નીકળ્યા આમ આદમી પાર્ટી, ત્યારે એક પણ સીટ આપણે ટૂંકમાં 5 સીટથી વધારે આપણે સીટ કવર નથી કરી ગયા. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે 5 સીટથી શરૂઆત થઈ. ભાઈ અમે કોઈ 150 વર્ષ જૂની પાર્ટી તો છીએ નહીં, 2-5 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ અને 5 સીટો આવી છે. એનો અર્થ એ થયો કે ગુજરાતમાં રાજનીતિક રીતે ત્રીજી પાર્ટીની જગ્યા છે અને હવે તો બીજી થઈ ગયા છે. કઈ એવું તો નથી કે પહેલી જ ચૂંટણીની અંદર 100માંથી 100 સીટો આવી જાય બધે. ભાજપની કેટલી આવી હતી એની શરૂઆતમાં? માંડ 1 સીટ આવી હતી, અમારી તો 5 આવી. એટલે સવાલ એ નથી કે ભાજપનો કોઈ વિકલ્પ નથી. સવાલ એ છે કે આપણને કેમ એવું લાગે છે કે કોઈ જેનો કોઈ વિકલ્પ ન હોય એવું દુનિયામાં એક જ તત્વ કે પરિબળ, એ છે ભગવાન. ભગવાનનો વિકલ્પ ન હોય, બાકી બધાનો વિકલ્પ હોય તે કેમ ન હોય? અને છે જ વિકલ્પ બધું જ છે. એ તો સમય આવશે ત્યારે પ્રકૃતિના માધ્યમથી, સમાજના માધ્યમથી બહાર આવશે. અમે સંઘર્ષ કરીએ છીએ. આજે કોકને નહીં લાગતું હોય કે વિકલ્પ છે, આજથી 2 વર્ષ પછી લાગવા મળશે કે છે તો ખરું. ખાસ કરીને ધારો કે મહાનગરપાલિકાની ચૂંટણી એટલે કે જે સંસ્થાઓની ચૂંટણી અત્યારે જિલ્લા પંચાયતથી માંડીને આવશે આવતા દિવસોમાં, એમાં શું આપ અપેક્ષા અને સંગઠનની વ્યવસ્થા શું છે આપણે આમ આદમી પાર્ટી તરફ? આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે તાલુકા જિલ્લામાં, એમાં ખૂબ સારી રીતે અત્યારે કામ કરી રહ્યા છે. કાર્યકર્તાઓનું સંખ્યાબળ વધે, સક્રિય કાર્યકર્તાઓનું સંખ્યાબળ વધે, સંગઠન મજબૂત બને. આમ આદમી પાર્ટીનો મેસેજ, સંદેશ ગુજરાતની જનતા માટે, વિવિધ વિસ્તારો માટે, જે કાંઈ અમારો સંદેશ છે એ જનતા સુધી પહોંચે એના માટે મિટિંગો કરવી, સભાઓ કરવી, નાના મોટા કાર્યક્રમો કરવા, જેના કારણે સતત લોકો સુધી અમારી વાત પહોંચે. તો એ બધું ચાલુ છે અમારું. જે લોકો ચૂંટાઈ જાય છે ધારો કે આમ આદમી પાર્ટીમાંથી, તો એ પણ સમયાંતરે પાછા અન્ય પાર્ટીમાં ચાલ્યા જાય છે અથવા રિઝાઇન કરી નીકળી જાય છે, તો લોકો વિશ્વાસ કેમ કરે આમ આદમી પાર્ટી ઉપર? વિશ્વાસનો પ્રશ્ન તો તમારો સાચો છે, વ્યાજબી છે, પણ એવું નથી હોતું કે એક માણસ વહી જવાથી આખી પાર્ટી ખરાબ થઈ જાય. કોઈ માણસ કદાચ લાલચુ નીકળી શકે છે, કેમ કે આપણે દરેક વ્યક્તિને આમ ચેક નથી કરી શકતા. જ્યારે એક સમૂહ સાથે મળીને કામ કરતો હોય છે તો ક્યારેક કોઈક માણસ લાલચુ નીકળે, કોઈક માણસ અધીરીઓ નીકળે, કોઈક માણસ મહત્વાકાંક્ષી નીકળે, કોઈ માણસ ડરપોક નીકળે, કોઈ માણસ મજબૂર નીકળે. આવું બની શકે. હજારો લોકો જ્યારે એક પ્લેટફોર્મ પર કામ કરતા હોય તો ક્યારેક એવા માણસને કંઈ લાચારીમાં, મજબૂરીમાં, લાલચમાં કે મહત્વાકાંક્ષામાં આવીને કોઈ કૃત્ય કરી લે તો ઠીક છે, એ તો એનો કોઈ જસ્ટિફિકેશન નથી. પણ અમારી જેવા માણસો બેઠા છીએ, અમે સંઘર્ષ કરીએ છીએ, અમે લડીએ છીએ, અમે તો કંઈ આમ તેમ 19-20 કરતા નથી.
તો જનતાનો ભરોસો જે એવા મજબૂત અને મક્કમ મનોબળના માણસો હોય જેના ઉપર હોય જ છે. રાષ્ટ્રીય લેવલની વાત કરીએ તો મુખ્યમંત્રી હતા કેજરીવાલ સાહેબ, એ પણ તમને કહું જે તે સમયે ટૂંકમાં ઇલેક્શનની અંદર એની પણ હાર થઈ, એની હિસાબે થોડીક પાછી આમ આદમી પાર્ટી થોડીક પાછી પડી એવું લાગે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ હારી ગઈ, તેલંગાણામાં હારી ગઈ, કર્ણાટકમાં, તમિલનાડુમાં, કેરળમાં, અલગ અલગ અનેક પંજાબમાં બધે જ ભાજપ પાર્ટી હારી ગઈ તો પાછી પડી ગઈ. હારવું ને જીતવું એ તો રાજનીતિની અંદર બધું બહુ સહજ છે. ક્યારેક હારે ક્યારેક જીતે, એનો તો કોઈ કાશ્મીરમાં હારી ગઈ ભાજપ પાર્ટી, અત્યારે ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી છે બહુમતીથી નેશનલ કોન્ફરન્સ પાર્ટીના. તો હારી જવું જીતી જવું એ તો પાર્ટ ઓફ પોલિટિક્સ છે. એનાથી કઈ પાર્ટી ખતમ થઈ ગઈ એવું કહી દેવું એ તો બહુ મને એવું લાગે છે કે લોજિક વગરની વાત છે. ખાસ કરીને 2027ની વાત કરીએ તો એમાં શું અપેક્ષા છે, ખાસ કરીને ગુજરાતની જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે એની તૈયારી શું છે? અમારી અપેક્ષા તો હંમેશા જીતવાની જ હોવાની છે, એનાથી ઓછી તો કોઈ અપેક્ષા હોવાની નથી. પણ અમારી અપેક્ષા કરતા જનતાની અપેક્ષાનો પ્રશ્ન મોટો છે. અહીંયા જનતા એમ ઈચ્છે છે કે બસ હવે બહુ થયું ભાઈ, આટલા વર્ષ સુધી બીજેપી તમે કહો છો પબ્લિકમાં એવી કોઈ માનસિકતા દેખાતી નથી. એટલે તો કદાચ અહીંથી ના દેખાતી હોય, આપણે બહાર જવું પડતું હોય એવું બને. અમે તો બહાર જઈએ છીએ, રોડ રસ્તામાં, ગલી મોહલ્લામાં, છેક છેવાડાના માણસ સુધી તો દેખાય છે. પછી તો મોટા શહેરોમાં જ આપણે દેશની વાત કરીએ તો કદાચ ન દેખાય એવું બને. ના, પણ છતાં પણ તમને કહું ના, આમ જનતામાં તો કઈ વોટના સ્વરૂપમાં આપણને મળવું જોઈએ ને, એ મળતું નથી સાહેબ. મળશે ને, પણ મળશે. હજુ તમે આવ્યા ને સમય કેટલો લાગ્યો ભાઈ? દુકાન ખોલો અને પહેલા જ દિવસે 5 લાખનો વકરો ન થાય, અને વકરો ન થાય એટલે દુકાન ખરાબ છે એમય ન કહેવાય. રાજનીતિનો જે રસ્તો છે એમાં નવા નવા આવ્યા છીએ અને શરૂઆત છે અમારી. શરૂઆતમાં આટલું છે, આગળ જતા ઘણું સારું થશે. ગુજરાતની અંદર ધારો કે તમે વિનર થઈ જાઓ અને તમારે આમ આદમી પાર્ટીમાંથી ધારો કે તમારી ચહેરાની વાત કરીએ તો લગભગ મુખ્યમંત્રી તરીકે ચહેરો પણ તમે જ હશો, હું માનું ત્યાં સુધી મારી એક લાગણી છે. પણ છતાં તમે આવી જાઓ તો તમારો વિઝન શું છે? તમારી પાસે કઈક વાત તો હશે, તમારું કઈક સપનું તો છે ગુજરાત માટે. પહેલી વાત તો એ છે કે દરેક માણસની સરકાર પાસેથી વધુમાં વધુ અપેક્ષા શું હોય? વધુમાં વધુ, ઓછામાં ઓછી નથી કહેતો કે ખૂબ ઊંચી અપેક્ષા રાખે સરકારે મને દેવું જ જોઈએ. તો એ શું છે કે ભાઈ હું બીમાર પડું તો મને એક સારવાર સરકાર કરાવી આપવી જોઈએ. કોઈ પણ રીતે મને પૈસા ના હોય ને એના કારણે મારે મરી જવું પડે કે હેરાન થવું પડે, તકલીફ સાથે જીવન જીવી લેવું પડે, એવું ન હોવું જોઈએ. એટલે એક માણસની અપેક્ષા છે કે દવાખાનું વ્યવસ્થિત હોવું જોઈએ. બીજી અપેક્ષા માણસની સરકાર પાસે છે કે છોકરાઓ અમારા ભણાવો, થોડું ભણતર ગણતર આપો, અમે તો નથી ભણી શક્યા, ઓછું ભણ્યા, હાવ નથી ભણ્યા, બાળકોને ભણાવી દો. ત્રીજી અપેક્ષા જનતાની સરકાર પાસે એ હોય કે ભાઈ રોડ બનાવી દો સારા, કંઈક જવું હોય તો કેમ જવાનું. અને ચોથી અપેક્ષા જનતાની છે કે અમને સલામતી આપો, હું કોઈને હેરાન ન કરું તો કોઈ મને હેરાન ન કરવું જોઈએ, મને શાંતિ જીવવા દો, સુરક્ષા આપો. મને એમ લાગે છે કે વધુમાં વધુ આ 4 અપેક્ષા છે જનતાની. 5મી વસ્તુ તો પછી નહીં હોય તો ચાલશે. ઘણા વિસ્તારમાં પાણી નથી આવતું તે લોકોએ પોતાની રીતે પાણીની વ્યવસ્થા કરી લીધી. ઘણા વિસ્તારોમાં બસ નથી આવતી તો લોકોએ પોતાની રીતે બસની વ્યવસ્થા કરી લીધી. ઘણા વિસ્તારમાં ટપાલ નથી આવતી તો લોકોએ કુરિયરની વ્યવસ્થા કરી લીધી. ઘણા વિસ્તારની અંદર સમજો કે બેંકો નથી કે એવી નાની મોટી વ્યવસ્થા નથી ફાઇનાન્સની તો લોકોએ વ્યાજવાળાનું રીતે ગોઠવી દીધું છે. લોકોએ પોતાની રીતે બધું જ ગોઠવી લીધું. પણ લોકો ઘરનો રોડ નથી બનાવી શકતા, ઘરના પોલીસ સ્ટેશન નથી ખોલી શકતા, ઘરની મામલતદાર ઓફિસ નથી ખોલી શકતા. તો જે જનતાથી થાય એમ હતું એ જનતાએ પોતાના સ્વ ખર્ચે, જ્ઞાતિના ખર્ચે પ્રાઇવેટ રીતે કરી લીધું. હવે જે કામ પ્રાઇવેટ રીતે નથી થવાનું, પ્રાઇવેટ મામલતદાર ઓફિસ નથી ખુલવાની, પ્રાઇવેટ પોલીસ સ્ટેશન નથી ખુલવાના, પ્રાઇવેટ રોડ નથી બનવાના, કે ભાઈ અમદાવાદથી જામનગરનો પ્રાઇવેટ રોડ ગોપાલભાઈ ઇટાલિયાની માલિકીનો, એવું તો ખુલવાનું નથી. તો અમારી સરકાર આવશે તો અમે એ જે વસ્તુઓ છે કે જે જીવન જરૂરી છે, જે જનતા નથી જ કરી શકે એમ, અને જે સરકાર પાસેથી જનતાની અપેક્ષા અને અધિકાર છે એની ઉપર અમે કામ કરશું. દિલ્હીમાં એની ઉપર કામ કર્યું, પંજાબમાં એની ઉપર કામ કર્યું, ગુજરાતમાં એની ઉપર કામ થશે. ખાસ કરીને જામનગરમાં તમે વધાર્યા છો તો જામનગરમાં પણ કંઈક નવું વિઝન હશે, નવી બેઠક વ્યવસ્થા, તમે કોઈ મિટિંગ કરી હશે. તો આવતા દિવસોમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે, તો એમાં શું અપેક્ષા આપણે લઈને આવી? અપેક્ષા હંમેશા યુદ્ધના મેદાનમાં એક જ હોય, જીતવાની. એનાથી ઓછું વધુ કઈ આવતું જ નથી. અમે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવ્યા છીએ તો અમારી અપેક્ષા છે ચૂંટણી જીતવાની. અને એના માટે અમારા સંગઠનના બધા આગેવાનો હારે બેસીને પ્લાન કરશું કે શું કરવું પડે, કયા મુદ્દા પર આગળ વધવું પડે, કયા કયા આગેવાનો સાથે રાખવા પડે, કયા વિસ્તારમાં કેવા પ્રકારનું રોડમેપ કરવો પડે, એ બધું કરશું ધીમે ધીમે. શું લાગે છે તારે કે તમે આમ જો ઘણા સમયથી જામનગરના સંગઠન સાથે સંપર્કમાં હશો તો અહીં શું ઘટે જામનગરમાં કે તમે એ વિઝન એ પૂરું કરી દો અને લોકો તમને મત આપે?
આ હારા નેતા ઘટે છે. ચોર, લુચ્ચા, લફંગા, તોડબાજો, દલાલો, માફિયાઓ આવા લોકો નેતા થઈને ફરે છે અને સીધા માણસો ડરે છે. એટલે અહીં ઘટવામાં ખાલી હારા નેતા ને હારા માણસો ઘટે છે, જે અમે આપશું જનતાને કે લ્યો આ સારા સારા માણસો આપ્યા છે, આને વોટ દો. આજની જાહેર સભા તમારી છે ટાઉન હોલમાં, સ્કૂટર રેલી છે, એમાં આપ શું વાત કરવાનું છે કે લોકો તમારા જે લોકો તમારે ત્યાં આવ્યા છે એ પ્રભાવિત થાય? એ તો તમે પેપર લીક કરી નાખશો અમારું. ના પણ છતાં પણ ત્યારે છતાં બધું રાત્રે બતાવશો. આ અમે રાત્રે બતાવવાના. ના એવું ના બોલાય. એ તો કહીશું, તમે એને કવર કરશો જ ને. હા તો પેપર ફૂટી જાય અમારું, શું બોલવાના. ખાસ કરીને તમારી પાસે સાહેબ તમને કહી દઉં, વાત એ છે ગુજરાતની જનતા, ખાસ કરીને તમે જ્યારે વિસાવદરમાં વિનર થઈ ગયા છો, જે પ્રમાણે તમારું ફેસબુક અને અંદર જે સોશિયલ મીડિયામાં તમારી જે વાહવા થાય છે, તમારું જે રજૂઆત કરવાની થિયરી છે, તમારા લોકોના પ્રશ્નો ઉઠાવવાની તમારી જે થિયરી છે, લોકોને ગમી છે, એટલે લોકો તમારી આ રીતે બધી વાત જોઈને લોકો બેઠા હોય. આજે પણ તમારી સભામાં કલ્પના બહારના લોકો હશે, તો એ અપેક્ષા તમે આવતા દિવસોમાં પૂરી કરશો કે એ પણ મેદાન છોડીને તમે પણ નીકળી જશો? હું કામ નીકળી જાય? નીકળી શું કામ જવું? છતાં ક્યાંથી પ્રેશર આવે, નાની મોટી વાત બને, ક્યાંક લાભ લલતની વાત આવી જાય, લોકોનો વિશ્વાસ ટકી ગયો ત્રીજી પાર્ટી ઉપર. તો એ બધું અત્યાર સુધી નહીં આવ્યું હોય, હવે જ આવશે એવું થોડું? પહેલા હજી 2027 બાકી છે. હા, તો હવે એનો એક સરસ મારો જવાબ છે કે આ બધું લોભ, લાલચ, ડર, ભય, પછી છેલ્લે માણસની અપેક્ષા શું હોય? ધારાસભ્ય બનવું છે, તો ધારાસભ્ય તો એની સામે એની છાતી પર પગ રાખીને વટથી બન્યો છું, તો હવે એના લોભ, લાલચ કે એના પૈસાનો ઓકાત શું મારી પાસે? જેને જેને ગુજરાતની રાજનીતિમાં જે લોકો ઉપર જનતાને આશા આવી, અપેક્ષા બંધાણી, અને છેલ્લે એ માણસો પક્ષ પલટો કરી ગયા. શું કામ? ધારાસભ્ય બનવા જ ને. અને બન્યા ધારાસભ્ય, હું બન્યો, પણ હું ભાજપની છાતી પર પગ રાખીને આંખમાં આંખ નાખી અને એને ચેલેન્જ, લલકાર ફેંકીને બનેલો માણસ છું, જનતાના આશીર્વાદથી. તો હવે ભાજપના પૈસા કે ભાજપના ગુંડા કે ભાજપની દમદાટી દરવાની અમારે કઈ જરૂર નથી. અમે અમારું ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, અમે અમારું મેદાન બનાવ્યું છે. આ મેદાન છોડીને જવાનો કોઈ સવાલ જ નથી, અમારું મેદાન છે. હવે તો જેને રમવો એ આવી જાવ આ મેદાનમાં. ખાસ કરીને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ, એનું આ વતન છે ગુજરાત, અને ગુજરાતની અંદર લોકોનો નરેન્દ્ર મોદી ઉપરનો કલ્પના બહારનો વિશ્વાસ છે, એટલે આ રીતે ત્રીજા પક્ષ તરીકે તમારો પગ પેસારો કરવો એ તમને અઘરો નથી લાગતો? અઘરું છે એટલે જ અમારે કરવાનું. હેલું હોય તો કોંગ્રેસ વાળા નો કરી નાખ્યું હોય, અમારો વારો આવવા દે. અઘરું છે જ, અને અઘરું છે એટલે જ અમે છીએ, અને અમે છીએ એટલે જ અઘરું કામ પાર પડવાનું. ભૂપેન્દ્ર પટેલની સરકાર છે, એમાં શું ઘટે છે તમારા લેવલે અત્યારે તક? હજી તો 1.5-2 વર્ષ સરકાર રહેવાની છે, હજી તો 2027માં ચૂંટણી આવવાની છે, તો એ લોકોને તમે મારા માધ્યમથી, જીટીપીના માધ્યમથી શું સંદેશો આપશો કે એટલો તમે તાત્કાલિક રીતે કરેક્શન કરો? તાત્કાલિક આમાં તમે કીધું કે શું ઘટે છે? સરકારમાં સરકાર જ ઘટે છે, સર્કસ છે, ખાલી સરકાર નથી. હમણાં તમે જુઓ મંત્રીમંડળ બદલાણું, મુખ્યમંત્રી પાસેથી તમામ મહત્વના ખાતાઓ લઈ લીધા. ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ, આ કોઈ પણ સરકારના સૌથી પાયાના ખાતાઓ છે. ગૃહ, મહેસૂલ, નાણાં અને શહેરી વિકાસ. એમાં નાણાં મંત્રી તો દરેક રાજ્યમાં અલગ હોતા જ હોય છે, કેબિનેટ નાણાં, પણ રેવન્યુ, ગૃહ વિભાગ અને શહેરી વિકાસ મોટા ભાગે દરેક રાજ્યોમાં મુખ્યમંત્રી પોતાની પાસે રાખતા હોય. હમણાં નવા મંત્રીમંડળની રચના થઈ, એમાંથી બધું મુખ્યમંત્રી પાસે જ લઈ લીધું. તો મુખ્યમંત્રી ખાલી વધ્યા નામના, કામના નહીં. હવે તમે કહો કે શું ઘટે છે? એની પાસે ખાતું જ નથી, બધું ઘટે છે. આવી રીતે મુખ્યમંત્રીની હાલત હોય તો તમે શું આશા રાખો? સરકારમાં સર્કસ ચાલે છે, બધું સંગીત ખુરશીની રમત છે. દર 1.5-2 વર્ષે નવા મંત્રી બનાવે, એ મંત્રી નવા બન્યા હોય એને 1.5-2 વર્ષ પૈસા ખાવાની તક આપવામાં આવે, ખાઈ લે, ધરાઈ જાય, એટલે એમ કે ચલો ભાઈ નીકળો, બીજાનો વારો. વળી બીજા આવે, એ ધરાઈ જાય, એ ખાઈ પીને ખુશ થઈ જાય, એટલે એને હાલો નીકળો, બીજાનો વારો. તો સરકાર નથી, આ તો ખાઈ જવાની રમત હાલે છે. દર 1.5-2 વર્ષે મંત્રી બદલાય છે, તો એ જનતા માટે બદલાય છે કે પૈસા ખાવા માટે બદલાય છે? જેણે ખાઈ લીધા, 100-500-1000 કરોડ બનાવી લીધા, એટલે એને કીધું કે તું મંત્રીમાં હટી જા, ચાલ બીજાને આવવા દે. આમાં જનતાની ક્યાં વાત આવી? સાહેબ, આમ આદમી પાર્ટીની વાત કરીએ તો યશુદાન ગઢવીથી માંડી તમે છો, એ રીતના ચહેરા જે જાણીતા હોવા જોઈએ, એ ચહેરા ન હોવાને કારણે પણ તમને કહી દો 2027ની ચૂંટણી એ તમારા માટે અઘરી નહીં લાગે? અમારી પાસે ઓછામાં ઓછા ગુજરાતની અંદર 54 લાખ ચહેરા છે. ગુજરાતના તમામ ખેડૂતો, યુવાનો, ગુજરાતના છેવાડાના માણસો એ અમારા ચહેરા છે. ચહેરા ઉપર તો મત આપીને જોઈ લીધું ને આટલા વર્ષથી, તો આપણો ચહેરો કેવો થઈ ગયો એને મત આપી. મોદીના ચહેરા પર ને અમિત શાહના ચહેરા પર ને એના તેના ચહેરા પર આપ્યા ને વોટ, શું ફાયદો થઈ ગયો? એટલે અમે એમ કહીએ છીએ કે હવે બીજા નેતાઓનો નહીં, તમારા છોકરાનો ચહેરો જોઈને વોટ આપો.
તો એ જેના જેના ઘરમાં સંતાનો છે એ સંતાનોનું રોજગાર, એ સંતાનોનું શિક્ષણ, એ સંતાનોનું સારું સુરક્ષિત ભવિષ્ય, એ બધું જોઈ અને છોકરાના ચહેરા ઉપર વોટ આપવાનો રાજનીતિ અમે કરીએ. સાહેબ છેલ્લા 5 વર્ષની વાત કરું, જામનગર હું સ્થાનિક છું. જામનગરની અંદર શહેર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા ટાઈમે આવ્યા હતા બધા લોકો, પણ પછીની વાત કરું તો ક્યારે એને પબ્લિકના પ્રશ્નો ઉઠાવ્યા એવું ક્યારે બન્યું નથી? એવું ન બન્યું, એવું બને નહીં. એ બધા જ આ જામનગર શહેરની વાત કરું સાહેબ. હું જામનગર શહેરની જ વાત કરું છું. અનેક વખત નાના મોટા પ્રશ્નો સમાજના હોય, આરટીઈના મુદ્દે, ડ્રગ્સના મુદ્દે, ખેડૂતોને ખાતર નથી મળતું એ મુદ્દે, માવઠાના મુદ્દે હમણાં, એ સિવાય ટેકાના ભાવના મુદ્દે અનેક મુદ્દાઓ બીજા પણ બન્યા હોય, ક્યારેક રાષ્ટ્રીય ઇસ્યુ બન્યા હોય, આંતરરાષ્ટ્રીય વિષયો આવ્યા હોય, એ બધા જ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સક્રિય છે. પણ એમાં ધારો કે પ્રમાણમાં અમારી સંખ્યા નાની છે. ભાજપ શું મધપૂડો હોય ને મધની માખી હોય, અને જ્યાં મધપૂડો ન હોય ત્યાં સીધા માણસો હોય. એટલે મધપૂડામાં માખીની સંખ્યા જાજી હોય, પણ એનો અર્થ એ નથી કે ભાઈ કઈ બહુ સારું કામ કરી રહ્યા છે. અમારી પાસે સંખ્યા બહુ ઓછું છે એટલે અમારું ઘણીવાર કાર્યક્રમ કર્યો હોય પણ કોઈને નજરમાં ન આવે. ભાજપનો કાર્યક્રમ થયો હોય તો ત્યાં તો શું છે, પૈસા છે, કોન્ટ્રાક્ટ છે, ટેન્ડરો છે, સરકારી ગ્રાન્ટો ખાવાની સુવિધા છે, એટલે ભેગા મળીને 5,000 10,000 માણસો ભેગા કરી લે. અમારી પાસે એવું કઈ છે નહીં, એટલે અમારી સભામાં 100 200 500 આવે, એટલે અમારું દેખાય નહીં કોઈને કે અમે શું મુદ્દો કર્યો છે. પણ અમે સક્રિય છીએ, અમારી જેવડી ક્ષમતા છે, અમારી જેવડી આવડત છે એ પ્રમાણમાં અમે સક્રિય છીએ. અને ઘણી વખત શું હોય કે અમે નાના માણસો છીએ એટલે કોઈ ધ્યાનમાં જલ્દી આવીએ નહીં, ગમે એટલું કરીએ ને તો. આ પણ નાના માણસો છો સાહેબ, પણ લોકોની અપેક્ષા મોટી છે ને, તો એ અપેક્ષા તમારે પૂરી કરવાનું, તમને જયારે મત આપે છે ત્યારે અપેક્ષા તમે પૂરી કરી શકશો? કારણ કે તમે કહો કે અમે પાર્ટી નાની છે, અમારી પાસે સંખ્યાબળ નાનું છે, તો કેવી રીતે વસ્તુ ભેગી થશે? ભેગી કરવાની પ્રોસેસ ચાલુ છે. આ જે સંઘર્ષ કરીએ છીએ સતત રોજ ઉઠીને, આગેવાની કરીએ, કાર્યક્રમો કરીએ, લોકસંપર્ક કરીએ, વિધાનસભામાં બોલીએ, સડક ઉપર બોલીએ, જનસભા કરીએ, તો એ સ્ટ્રેન્થ વધારવાની તો પ્રોસેસ છે ને. અને સ્ટ્રેન્થ કઈ ઓવરનાઇટ તો મતલબ રાતોરાત તો કઈ બની જ જવાની. એટલે સ્ટ્રેન્થ બિલ્ટઅપ થાય. આપણે જીમમાં જઈએ તો બોડી બનાવ 6 મહિના લાગે. આપણું જ છે ને, આપણે ધારી એવું ખાઈએ ને, ગમે એવું સારું પ્રોટીન ખાઈએ તો 6 મહિના તો મિનિમમ ટાઈમ લાગે આમ શેપમાં આવવામાં. બોડી બનાવવામાં 6 મહિના લાગે. આ તો પાર્ટીની મોટી કરવાની વાત છે. થોડોક ટાઈમ લાગશે પણ મજા આવશે એની ખાતરી. 2026માં ઇલેક્શન આવશે જામનગર મહાનગરપાલિકાનું, તો આમ જનતા તમારા તરફથી શું સંદેશો હશે અને તમને કેવી રીતે મત આપે? ઉમેદવારોની વાત આવે તો ઉમેદવારોને કઈ રીતે સંપર્ક કરવો, કઈ રીતે આખી વાત બને? જનતાને તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે બધાને મત આપીને જોઈ લીધું ને. ભાજપને આપ્યા, કોંગ્રેસને આપ્યા, જ્ઞાતિના નામે આપ્યા, ધર્મના નામે આપ્યા, વાદ વિવાદના મુદ્દે આપી, બધું જ કરીને જોઈ લીધા પછી આજે તમારા ઘરની બહાર રોડની શું પરિસ્થિતિ છે? બધી જ પ્રકારે વોટ આપ્યા પછી આજ તમારા બાળકોના શિક્ષણની હાલત શું છે? આજ ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સના દૂષણની વાત શું છે? તો સહેજ લોકો પોતાના આત્માને જગાડે, વિચારે કે આટલી હદે ખરાબ જીવન જીવવા માટે આપણે નથી અહીંયા આવ્યા. આપણે ઘણું સારું ડિઝર્વ કરીએ છીએ, આપણને ઘણી સારી વ્યવસ્થા મળે અને આપણે લાયક છીએ, આપણો હક છે. એકવાર તમે મતદાન ફેરવીને તો જુઓ, એકવાર ચેક કરો. ભણેલા ગણેલા નવા વિચારો ધરાવતા યુવાનોને તક આપો. ઉપર તો એમની સરકાર છે બીજેપીની, નીચે અમે આવશું તો બેલેન્સ થશે, પાવર બેલેન્સ થશે. અમારી ઉપર એ બેઠા હશે વોચ રાખીને, અમે એની ઉપર બેઠા હશું, તો બંને ઉપર વોચ હશે. અત્યારે એક તરફી થઈ ગયું છે બધું, એટલે કોઈની વોચ નથી. સાહેબ તમે ધારાસભ્ય બન્યા વિસાવદર વિસ્તારમાંથી, તો ત્યાં કઈ તમે આટલા સમયની અંદર કોઈ નવી વાત, નવો પ્રોજેક્ટ, નવી વિકાસની ગતિ કરી છે? તમે તમારા વિસ્તારનું ધ્યાન રાખ્યું છે? ચાલુ છે ને. અમારા વિસ્તારમાં આજની તારીખમાં અલગ અલગ 6 મોટા રોડનું કામ ચાલુ થઈ ગયું છે. મંજૂરી થઈ ગયા, ટેન્ડર થઈ ગયું, કામ ચાલુ થઈ ગયું છે. આ સિવાય અમારા વિસ્તારમાં નાના ટેકાના ભાવની ખરીદીમાં ખૂબ સરસ સારી વ્યવસ્થા આ વખતે ગોઠવાઈ છે. આ સિવાય અમારા વિસ્તારમાં સરકારી નાના મોટા જે કામો પડતર હતા વર્ષોથી, એનું અધિકારીશ્રીઓ સાથે વાતચીત કરી, સંવાદ કરી, સંકલન કરી અને નિકાલ લાવવાની કોશિશ કરવામાં આવી છે. અને એ સિવાય લોકોને જાગૃત કરી અને કેવી રીતે સરકારી જે કંઈ ગ્રાન્ટો આવતી હોય ગામમાં એને વ્યવસ્થિત રીતે વાપરી શકાય એના પણ અમે કાર્યક્રમો કરીએ છીએ. એટલે આ રીતે તમે જોયું કે ગોપાલભાઈ ઇટાલિયા હતા આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય વિસાવદર વિસ્તારના, અને ખાસ કરીને જે જોયું કે એક પ્રશ્નમાં એની વાત જાણવા જેવી. આ મારી લાગણી એટલી છે કે આ વિડીયો તમે વારંવાર જોજો તો જ તમને આખી વાત ધ્યાન ઉપર આખી આવશે. પણ એક છે કે આવતા દિવસનું વિઝન છે, એ વિઝન સાથે નીકળ્યા છે. 2027નું વિઝન છે, ધારાસભાનું ઇલેક્શન છે, અને એ પ્રમાણે આખી વ્યવસ્થા ગોઠવણી શરૂ કરવામાં આવી છે. પણ
ત્રીજો વિકલ્પ મળ્યો છે આમ જનતાને, ગુજરાતની જનતાને, એ નક્કી. જામનગરમાં આજે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી. શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર પાસેથી મહાકાલ ચોકમાંથી પ્રારંભ પામેલી આ રેલીમાં વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયા તથા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના અગ્રણીઓ અને સેંકડો હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ભાઈઓ આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સંખ્યાબંધ વાહનોમાં ગોઠવેલા ડીજેમાં વાગી રહેલા દેશભક્તિના ગીતો સાથે વિશાળ બાઇક રેલી પણ યોજવામાં આવી હતી. આ રેલીમાં આમ આદમી પાર્ટીના સંખ્યાબંધ કાર્યકર્તાઓ પાર્ટીના ઝંડા સાથે જોડાયા હતા. આમ આદમી પાર્ટીની આ વિશાળ રેલી કાલાવડ નાકા બહારના વિસ્તારમાંથી દરબારગઢ સહિતના નગરના મુખ્ય રાજમાર્ગો પર ઘૂમી હતી. આ રેલીમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ બાઇક રેલી બપોરના 4 વાગ્યે મહાકાલ ચોકથી શરૂ થઈ હતી. જામનગરના રાજમાર્ગો ઉપર ફરીને ટાઉન હોલ ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી. આ સભામાં જામનગરના 3 નગરસેવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સભાને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ નેતા અને ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તથા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓએ સંબોધી હતી. આ તમામ નેતાઓએ કોંગ્રેસ તથા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ટાઉન હોલ ખાતેની સભાઓ આવતીકાલના GTPL જામનગર ન્યૂઝમાં બતાવીશું, જેની દર્શકોએ નોંધ લેવી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની કાર્યવાહી અને ઓસવાડ સેન્ટરમાં સમૂહ લગ્ન. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેરની મધ્યમાં તમારી સ્વપ્નિલ લાઇફસ્ટાઇલ હવે થવાની છે હકીકત. શિવાય ડેવલપર્સ લઈને આવ્યું છે ભવ્ય પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝ, જ્યાં રહેવું એ માત્ર ઘર નહીં પણ એક ઉચ્ચ સ્તરીય જીવન છે. સ્થાન એ પણ જામનગરનું હૃદય. જય કેદાર પાર્ક હલાર હાઉસની બાજુમાં સ્વામિનારાયણ નગરની સામે. અહીં તમને મળે છે 2 and 3 BHK ના સ્ટાઇલિશ બંગલોઝ, એ પણ માત્ર ₹22.99 લાખથી શરૂઆત. તારીખ 23/1/2026 વસંત પંચમીના શુભ મુહૂર્તે આ પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન અને ખાસ ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનાર માટે ₹1.51 લાખની ફ્રી સુવિધા. ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, RO, POP, મોટર, મીટર અને સોલાર વોટર હીટર બધું જ ફ્રી. 85,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ ભવ્ય સોસાયટી 40 ફૂટ પહોળા રોડ સાથે સંપૂર્ણ બાઉન્ડ્રી પેક. પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક, દરેક સુવિધાઓને આપેલું અલૌકિક સ્વરૂપ અને નવો આકાર લઈ રહેલા રિવરફ્રન્ટના કિનારે ભવિષ્યની કિંમતને દુગણી બનાવતું પ્રાઇમ લોકેશન. 80% લોનની સુવિધા સાથે શહેરના હૃદયમાં 22.99 લાખમાં બંગલોઝ ક્યાંથી મળે? આજે જ સાઇટ વિઝિટ કરો અને માત્ર ₹51,000માં તમારો બંગલો બુક કરાવી આ સોનેરી તકને તમારે નામે કરો. આપનું ભવિષ્યનું એડ્રેસ શાશ્વત બંગલો. સ્થળ જય કેદાર પાર્ક હાલાર હાઉસની બાજુમાં સ્વામિનારાયણ નગરની સામે જામનગર. મોબાઈલ 90 333 72 777. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન.
દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુ ભાઈસ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી, બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ. હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 98985 98191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષપદે યોજાઈ હતી. આ તકે મેયર અને કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સમર્પણ હોસ્પિટલ નજીક બનનારા ઓડિટોરિયમ માટેના કન્સલ્ટન્ટની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. કન્સલ્ટન્સી સર્વિસના કામ માટે રૂપિયા 60.43 લાખનો ખર્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત વિવિધ વિસ્તારોના સિમેન્ટ રોડના કામો તથા પમ્પિંગ સ્ટેશન વગેરેના કામોને મંજૂરીઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ₹17 કરોડ 99 લાખના ખર્ચ તથા કામોને મંજૂરી આપવામાં આવી હતી. જામનગરના જય ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શુક્રવારે સમૂહ લગ્નનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ટ્રસ્ટના પ્રમુખ કોર્પોરેટર આનંદ રાઠોડ છે, જેમના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમ શહેરના ઓસવાડ સેન્ટર ખાતે યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં જામનગર અને રાજકોટ સહિતના શહેરોની 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આ સમારોહમાં જે વર વધુના લગ્ન થયા છે તેમના પરિવારજનો ઉપરાંત સગાવાલાઓ સહિત સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં જમણવારના મુખ્ય દાતા તરીકે જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આયોજક ટ્રસ્ટના પ્રમુખ આનંદ રાઠોડ વગેરે દ્વારા મુખ્ય દાતા સહિતના તમામ દાતાઓનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન અંગે ટ્રસ્ટના પ્રમુખ અને કોર્પોરેટર આનંદ રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ તારીખ 5/12 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. એ પણ દીકરીઓ કે જે જરૂરિયાતવાળા હોય, જે ખરેખર એમને વાલીઓને સમૂહ લગ્નની અંદર એમનો લાભ મળે એવી દીકરીઓના 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. સાથે સાથે કરિયાવરની અંદર ઓછામાં ઓછી 60 જેવી વસ્તુઓ છે જે દીકરીઓને દાતાઓએ દાન આપેલી છે. અને સાથે સાથે જમણવારના દાતા શ્રી જમનભાઈ ફળદુ સાથે આખી ટીમ જે પણ દાતાઓ છે, અન્ય સમાજની અંદરથી જે દાતાઓએ જે દિલ ખોલી દાન આપ્યું છે અને એના કારણે આજે અમારા સમૂહ લગ્ન સફળ તરફ જઈ રહ્યા છે. તે બદલ જેટલા દાતાશ્રીઓનો આયોજકની અંદર જે કામ કરવાવાળી ટીમોનો અને જે ખાસ કરીને જે 11 દીકરીઓએ સમૂહ લગ્નની અંદર ભાગ લીધો છે એવા યુગલોને પણ ખૂબ ખૂબ અભિનંદન. આ દીકરીઓ જામનગર જિલ્લાની છે, અન્ય રાજકોટ જિલ્લાની છે, એટલે અલગ અલગ જગ્યાએથી દીકરીઓએ લાભ લીધો છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર PGVCLના વડાની મુલાકાત અને જૈન સમાજના દીક્ષા કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે. શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ
અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ ઉર્જા સંરક્ષણ કાર્યદક્ષતા દરમિયાન નગરજનોને વીજળી પાવર બચત અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગઈકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે વર્તુળ કચેરી સર્કલ ઓફિસના ડેપ્યુટી એન્જિનિયર ટેકનિશિયન નિશાબેન ઉનડકટ સાથે રહ્યા હતા. અધિક્ષક ઇજનેર HD વ્યાસે જણાવ્યું હતું કે ઉર્જા એટલે વીજળી બચાવી આપણા સૌ માટે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવા જેટલું છે. આ ઉપરાંત તારીખ 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર 2025 દરમિયાન સલામતી સપ્તાહની પણ પીજીવીસીએલ દ્વારા ઉજવણી કરવામાં આવશે. વધુમાં HD વ્યાસે જણાવ્યું હતું કે 8 થી 13 ડિસેમ્બર સુધી સલામતી સપ્તાહના અનુસંધાને પીજીવીસીએલ જામનગર તરફથી લોક જાગૃતિ અર્થે ઘણા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેમાં મોક ડ્રીલ, વિવિધ અકસ્માતની ચર્ચા, સલામતી અંગેના સૂત્રો, અકસ્માત નિવારણ માટે 2 ફીડરો ઉપર પરીક્ષણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સલામતી સપ્તાહ દરમિયાન નવી પેઢીના બાળકોને સંપૂર્ણ માહિતી મળે તે માટે સ્કૂલોમાં બાળકો સાથેના સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ અને તારીખ 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી સલામતી સપ્તાહની ઉજવણી અંગે અધિક્ષક ઇજનેર HD વ્યાસે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી. તેના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી મુલાકાતે આવ્યા છે. ખાસ કરીને આ કચેરીના અધિક્ષક એવા HD વ્યાસ સાહેબને મળવા આવ્યા છે અને ખાસ કરીને ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ કાર્યદક્ષતા
ની અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને સલામતી સપ્તાહ તરીકે પણ 8 ડિસેમ્બર લઈને 13 ડિસેમ્બર સુધીની ઉજવણી કરવાની છે. એટલે કે લોકોને એક જાગૃત કરવાના છે કે ભાઈ તમે લોકો ક્યાંય પણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી ક્યાંય ગંભીર બનાવ ન બને એની ચિંતા કરી છે. અને વીજળી વગર હવે તો આપણો એક જીવ થઈ ગયો છે, વીજળી વગર આપણે ચાલે જ નથી, એક કહેવાય કે ઓક્સિજન જેવી ચીજ થઈ ગઈ છે. એટલે એની પણ ચિંતા કરી છે અને લગભગ લોકો એમાં કંઈ ડિસ્ટર્બ ન થાય એવી પણ એક ચિંતા કરી લોકોમાં એક જાગૃતિ આવે એ માટે થઈને પીજીવીસીએલ કચેરી જામનગર આ બાબતે જાગૃત છે અને એના જે વ્યાસ સાહેબ છે એના નેતૃત્વ હેઠળ એના અનેક કાર્યક્રમો પણ યોજવાના છે અને ખાસ કરીને રાજ્ય સરકાર પણ આ બાબતે ચિંતિત છે. રોજેરોજના અહેવાલો જે હોય છે એ પણ એને અહીંયા પૂરા કરવાના હોય છે. આ રીતે આપણી સાથે એડી વ્યાસ સાહેબ છે આપણી સાથે જોડાયેલ છે. સાહેબ, જે પ્રમાણે ઉર્જા સંરક્ષણ કાર્યસપ્તાહ ડિસેમ્બર દર વર્ષે આપણે ઉજવીએ છીએ એમાં મુખ્ય ધ્યેય શું હોય છે પીજીવીસીએલનો? વીજળી જીવન જરૂરિયાતની એક ચીજ થઈ ગઈ છે. જેમ આપણે કહ્યું એ પ્રમાણે દરેક માણસને ક્યાંય ને ક્યાંય વીજળી વગર ચાલતું નથી. 24 કલાક 7 દિવસ અને 365 દિવસ સુધી વીજળીની જરૂરિયાત બધાને રહે છે. આ વીજળી જેટલી જીવન જરૂરી છે એટલી જ જોખમી પણ છે. જ્યારે તેનો ઉપયોગ સમજપૂર્વક કરવામાં નથી આવતો ત્યારે એ બહુ જોખમ ઊભા કરે છે અને બહુ સલામતીના પણ પ્રશ્નો એમાં ઊભા થતા હોય છે. એટલે લોકોને શોક ન લાગે એ પ્રમાણે, કોઈને કંઈ શોર્ટ સર્કિટના ક્યાંય બનાવ ના બને એ માટે, કોઈને અજાણતા તેનો વ્યય ન થાય એવી રીતને વીજળી વાપરતા કરવા એ પણ અમારું એક ધ્યેય છે. ખાલી વીજળીનો ઉપયોગ કરવો એવું જ નહીં, પણ વીજળીનો સદઉપયોગ કરવો આ અમારું ધ્યેય છે. આ માટે અમે મોટાભાગે દર વર્ષે 10 ડિસેમ્બર મહિનામાં આ એક ખાસ મુહિમ ચલાવતા હોઈએ છીએ. એમાં આપણે કહ્યું એવી રીતના 8 થી 13 તારીખ સુધી અમે એક વીજ બચત સપ્તાહનું પણ આયોજન કરીએ છીએ અને વીજળીના સંરક્ષણ માટેની અલગ અલગ આયામોથી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. ખાસ કરીને આ બધી વ્યવસ્થામાં પબ્લિકનો રોલ શું રહે છે અને પબ્લિકને કઈ રીતે આપણે જાગૃત કરવામાં સફળ થાય છે? સૌથી પહેલાં તો ઘરમાં રહેતા નાના ભૂલકાઓ અને કિશોરો કે જે લોકોની આપણે જો એમાં આ વસ્તુને વાવીએ તો એની પોતાની જીવન પર્યંત એને ઉગે અને એને સૌથી વધારે કુમળા છોડ છે એને સારી રીતના સારી જગ્યાએ વાળી શકાય. એટલા માટે અમે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જઈ અને વીજળી બચત, વીજળી સંરક્ષણની વાત એમની સાથે શેર કરીએ છીએ. એમના ઘરમાં એ લોકોની ટેવ વીજળી બચાવવા માટેની કેવી છે એ બાબતે વાતચીત કરીએ છીએ. એમની સાથે એક સંવાદ કરવાની કોશિશ કરીએ છીએ જેથી અમારી વાતને અમે એને સરળ ભાષામાં કહી શકીએ. આ વાતો અલ્ટિમેટલી એમના ઘરે જાય તો એમના ઘરના વડીલો સુધી પહોંચે છે અને જ્યારે વડીલોને કોઈ બાળકો પોતાના બાળક વાત કરે છે તો એ વાતની વધારે અસર થાય છે. આવી રીતના અમે બધા નાગરિકો સુધી પહોંચવાની કોશિશ કરી. જાગૃતતાની જે વાત આવે છે એમાં કંઈક રેલીનું પણ આયોજન કર્યું? સપ્તાહમાં એક દિવસ અમે વીજ બચત રેલી પણ કાઢતા હોઈએ છીએ. એ વખતે અમે શહેરના મુખ્ય માર્ગ ઉપર બધા સ્ટાફને લઈ અને બીજા જે અમારા ગ્રાહકો છે જાગૃત એની સાથે રહી અને એક વીજ બચત રેલીનું આયોજન કરીએ છીએ જેમાં અમે સૂત્રોચ્ચાર કરી અને જે કંઈ વીજળીની બચતના સૂત્રો છે એ પણ લોકોને આપતા હોય છે, સમજાવતા હોય છે અને એનાથી લોકોને એક જાગૃતતા પ્રેરાય અને જાગૃતતા કેળવાય એ માટેની કોશિશ અમારી હોય છે. સાહેબ, આમ તો છેલ્લા 2-4 વર્ષથી આ બધું હું જોઉં છું તો એની અંદર જે સફળતાની વાત આવે છે, ધારો કે જે શોર્ટ સર્કિટના જે બનાવો છે એ પણ ઘટ્યા કે વધ્યા? શોર્ટ સર્કિટના બનાવો ઘટે છે. કમ્પેરેટિવલી હવે લોકો શોકગાર્ડ, MVCC, ELCB આ બધી વસ્તુ વાપરતા થઈ ગયા છે. બરાબર. જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ જે આવે છે નવા એના ચાર્જર્સ છે તો એની કંપની પણ એ બાબતે સજાગ છે કે જો તમારે ચાર્જર લગાવવું હોય તો ELCB નહીં હોય કે MCCB નહીં હોય તો એ તમને ચાર્જર જ નહીં લગાવી આપે. આવી રીતના અમે સલામતીના એક સ્ટેપ આગળ જતા જઈએ છીએ. અમે પણ આમ જુઓ તો કેન્દ્ર સરકાર દ્વારા જ જે 3 ફેઝ કનેક્શન છે એમાં ELCB લગાવવી ફરજિયાત જ છે. પણ આમ છતાં જ્યારે સમયાંતરે ELCB જો કામ કરતી ના હોય તો ઘરમાં શોર્ટ સર્કિટના પ્રાઇવેટ પ્રિમાઇસીસના બનાવો બનતા હોય છે. આ ન થાય એના માટે અમે આ જે મુહિમ છે એના દ્વારા લોકો સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ કે તે લોકો એક વખત પોતાના જે વાયરિંગ છે એને પણ ચેક કરાવે, અર્થિંગ જુએ અને ELCB છે એ ટ્રીપ થાય છે કે નહીં, જેને આપણે સામાન્ય ભાષામાં લોકો શોકગાર્ડ કહેતા હોય છે, એ કામ કરે છે કે નહીં એ જોતા થાય એવી વાત છે. ટ્રાફિકમાં જેવો હેલ્મેટનો રોલ છે એનાથી પણ વધારે મહત્વનો અને વધારે ક્રુશિયલ અમારી નેટવર્કમાં ELCBનો રોલ હોય છે. સલામતી સપ્તાહ આપણે જે ઉજવણી કરવાના છે 8 તારીખથી, તો એમાં લોકોને એ બાબતનો સંદેશો આપ શું આપશો કે જેથી કરીને એ લોકોના જીવનમાં એને ઉપયોગી બને? સલામતી માટે સૌથી મહત્વની વાત એ છે કે તમે જે પણ ઉપકરણો વાપરો છો એ ISI માર્કવાળા હોવા જોઈએ, સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. કોઈ સ્ટાન્ડર્ડ જગ્યાએથી
ખરીદેલા હોવા જોઈએ. એવું નહીં કે તમે ગ્રે માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદો અને ઉપયોગ કરો કે જે સબ સ્ટાન્ડર્ડ હોય. તમારો લોડ છે એને ઓવરલોડ તમે વાપરતા હો તો તમારી સિસ્ટમ છે એમાં ઓવરલોડ થઈને ગરમ થવાના, સળગવાના કે સ્પાર્ક થવાના બનાવો વધતા હોય છે. તો જે વસ્તુ જેટલા એમ્પિયર માટે બનેલી છે એને એટલામાં જ વાપરો તો ઓટોમેટિકલી તમને સેફટી આપશે. બીજું, વીજળીની બચત છે એ પણ એટલી જ મહત્ત્વની છે. તો બિનજરૂરી વીજળીનો વ્યય ન થાય એ માટે ઘરમાં બિનજરૂરી જે વીજળી વપરાય છે અથવા તો ખાલી લાઇટ પંખા ચાલુ રહેતા હોય તો એને બંધ કરવા. એસી છે એ જરૂર ના હોય ત્યાં સુધી ના વાપરવું. એસી ઇવન બહુ ઓછા ટેમ્પરેચર સુધી ના લઈ જવું. તમને કમ્ફર્ટેબલ ઝોન છે એ 24 થી 25 ડિગ્રી છે તો તમે 18 ડિગ્રી કે 16 ડિગ્રી કે 17 ડિગ્રી વાપરવાની જરૂર નથી. તમે 24-25 ડિગ્રીથી વાપરીને જ કરો તો બી એનો વપરાશમાં બહુ ખાસો ફરક પડી જતો હોય છે. ગરમ પાણી કરવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ મેક્સિમમ કરવામાં આવે. અને આ બધાથી ઉપર આખી વીજળી જ બનાવવા માટે સોલાર પેનલ્સ છે એ બહુ સારી રીતના અને બહુ સારી સ્કીમથી PM સૂર્યઘર બિલ યોજનામાં ઉપલબ્ધ છે. એનો ઉપયોગ કરે તો આ સૌથી મોટું સંરક્ષણ, સૌથી મોટી સલામતી અને સૌથી મોટી વીજ બચત છે. આ રીતે તમે જોયું કે આ એડી વ્યાસ સાહેબ હતા PGVCLમાં પોતે એજ એ બોસ આલાર પંથકના ટોટલી PGVCLના, એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. અને ખાસ કરીને જે પ્રમાણે માર્ગદર્શન આપવાની વાત આવે છે એ માર્ગદર્શનનો પણ પૂરેપૂરો આપણે લોકોએ એનો ઉપયોગ કરવો જોઈએ, એની આપણા જીવનમાં ઉતારવું જોઈએ, જેથી કરીને આપણે કોઈ શોર્ટ સર્કિટથી બચીએ. અને ખાસ કરીને આપણે ક્યારેક કહેતા કે આપણા વીજળીનું પાવરનું બિલ વધારે આવે છે, તો પાવરનું બિલ વધારે આવવાનું કારણ એ છે વપરાય તો આવે. વપરાવાનું કારણ પણ છે કે પંખા બંધ રાખો જ્યારે બિનજરૂરી હોય ત્યારે, લાઇટ પણ બંધ રાખો. જ્યારે સૂર્યપ્રકાશ જ્યાં આવે છે ત્યાં પણ તમે બને ત્યાં સુધી ઓછો લાઇટ ચાલુ રાખો, જેથી કરીને તમારે લાઇટનું બિલ પણ વધારે ન આવે. અને લાઇટ વીજળી છે એક જાતની કુદરતી વસ્તુ છે, એટલે બને ત્યાં સુધી એક આપણી ઉર્જા તો છે જ, પણ એ એક સેવિંગ કરવા જેવી પણ ચીજ છે. એટલે બને ત્યાં સુધી બધી આર્થિક રીતે આપણે સેવિંગ થશે અને લોકોને એક બચતનો પણ આવતી પેઢીને આ વીજળી કામ લાગે એની પણ અત્યારથી તૈયારી કરવી પડશે, જેથી કરીને આપણે બિનજરૂરી આ બધી વપરાશ છે એમાં આપણે ધ્યાન આપવું જોઈએ. જામનગરના નંદીશ શાહ એમના પત્ની ધારિણીબેન અને પુત્ર તીર્થ શાહે સંસ્થાનો ત્યાગ કર્યો છે અને જૈન ધર્મની પરંપરા અનુસાર આજે શુક્રવારે સવારે દીક્ષા ગ્રહણ કરી છે. જૈન મુનિઓની નિશ્રામાં પરંપરાગત રીતે દીક્ષા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુરુવારે આ ત્રણેય દીક્ષાર્થીઓનો વરસીદાનનો વરઘોડો યોજવામાં આવ્યો હતો. આજે સવારે લાલ બંગલા રોડ પરના જૈન દેરાસર ખાતે દીક્ષા માટેની આ પ્રવજ્યા વિધિ યોજવામાં આવી હતી. સમગ્ર પ્રોસેસ દરમિયાન સંગીત સંચાલન ભાવિક શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને આજે શુક્રવારે બપોરે 2:30 વાગ્યે આ વિધિ દરમિયાન 17 ભેદી પૂજન રાખવામાં આવ્યું હતું. આવતીકાલે શનિવારે નૂતન મુનિરાજ સાથે ગુરુવરના ગૃહાંગણે પગલાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જામનગર હોમગાર્ડ્સના જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ એક હુકમ બહાર પાડ્યો છે. આ હુકમ અનુસાર હોમગાર્ડ્સના 9 સભ્યોની નોકરી છૂટવાઈ ગઈ છે. આ બરતરફ કરાયેલા સભ્યોને સતત અનિયમિત રહેવાના કારણોસર તથા ગંભીર ગુનાઓમાં સંડોવણી બદલ સજા આપવામાં આવી છે. જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કચેરીની યાદી અનુસાર આ 9 સભ્યોમાં કાલાવડના દેવજી માટિયા, અલી કાજી અને કપિલ સાગઠિયા, જોડિયાના અજય વ્યાસ અને કુંદન સોલંકી, સિક્કાના લલિત ડાભી અને ગોપાલ રાઠોડ, જામનગરના અજય ઢાપા, લાલપુરના સુભાષ ચાવડાનો આ 9માં સમાવેશ થાય છે. આ 9 સભ્યોને યુનિટમાં રાખવા જરૂરી ન હોય યુનિટ ઓફિસરના રિપોર્ટના આધારે આ હુકમ કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિષય અંગે જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં ટોટલ 13 યુનિટ કાર્યરત છે અને દરેક યુનિટમાં અલગ અલગ સંખ્યામાં મહેકમ ફાળવેલ છે. આ દરેક યુનિટમાં તમામ હોમગાર્ડ્સ જુદી જુદી જગ્યાએ ફરજો બજાવતા હોય છે. એમાંથી ઘણા બધા યુનિટના એવા હોમગાર્ડ્સ હતા કે જેઓ સતત ઘણા લાંબા સમયથી નિષ્ક્રિય હતા અને અમુક હોમગાર્ડ્સ છે એ લોકો ગંભીર ગુનામાં સંડોવાઈ ગયેલા હતા કે જેઓને અત્રેની કચેરીએથી વડી કચેરીના આદેશ મુજબ ફરજ મોકૂફ અને પરેડ મોકૂફ કરવામાં આવેલ હતા. આવા હોમગાર્ડ્સનું અમારા જિલ્લાના સંખ્યાબળમાં ખોટું મહેકમ રહેતું હતું કે જેઓ કોઈ પણ પ્રકારના ઉપયોગમાં અમને આવતા ન હતા. એટલે આવા હોમગાર્ડ સભ્યોને છેલ્લા 2 માસ દરમિયાન તમામ પ્રકારની કાનૂની પ્રક્રિયા, એમના યુનિટ ઓફિસરના અભિપ્રાયો અને નોટિસો એ તમામ મેળવી અને નિયમ મુજબ હોમગાર્ડમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. એમાં કાલાવડ યુનિટ, સિક્કા યુનિટ, જોડિયા યુનિટ, જામનગર સિટી B યુનિટનો સમાવેશ થાય છે. એવા કુલ ટોટલ 9 હોમગાર્ડ સભ્યોને આ છેલ્લા 2 માસમાં મેં બરતરફ કરેલ છે, જેનાથી એટલો ફાયદો થશે કે અત્યારના સંજોગોમાં હોમગાર્ડ્સનું જે સ્તર છે અને એની અંદર જે નવયુવાનો પોતાની માનદ સેવા આપવા માટે તત્પર બેઠા છે
તો એ લોકોને ચાન્સ મળે અને ખોટે ખોટું મહેકમ મારી પાસે ન રહે. મારી પાસે જામનગર જિલ્લામાં 300 થી 350 હોમગાર્ડની જગ્યા ખાલી છે. પોલીસની ડિમાન્ડ ઘણી બધી હોય છે. અમે પોલીસની ડિમાન્ડ પૂરી નથી કરી શકતા કેમ કે એમાં પણ અમારે ફાળવણીમાં ઘટ આવે છે. એટલે આ ઘટ ના આવે અને નવી ભરતીની અમે મંજૂરી માગેલ છે, તો નવી ભરતીની મંજૂરી પહેલાં આવા જે નિષ્ક્રિય અને ગુનાહિત માનસ ધરાવતા હોમગાર્ડ છે એઓને દળમાંથી બરતરફ કરવા યોગ્ય લાગતા મેં આ નિયમ મુજબનું પગલું ભરેલ છે અને આ 9 હોમગાર્ડ્સને દળમાંથી બરતરફ કરેલ છે. પોરબંદરની 20 વર્ષની એક યુવતીની જિંદગી શ્રાપ બની ગઈ હતી. યુવતી શારીરિક અને માનસિક રીતે ભયાનક ચિંતાઓમાં ઘેરાઈ ગઈ અને આ યુવતીને થયેલા ચામડીના ભયાનક રોગને કારણે આખો પરિવાર આ યુવતીની ચિંતાઓમાં ડૂબી ગયો હતો. પણ આ યુવતીને સહારો મળી ગયો જીજી હોસ્પિટલના ચામડીના વિભાગમાં. આ યુવતી એસજેએસ એટલે કે તબીબી ભાષામાં જેને સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ કહે છે એ રોગની પીડા સાથે જીજી હોસ્પિટલમાં દાખલ થઈ. આ એક ચામડીનો રોગ છે. આ એસજેએસ લક્ષણો દેખાયા બાદ આ યુવતીનો રોગ 10 એટલે કે ટોક્સિસ એપિડર્મલ નેક્રોલાઇસિસ બની ગયો. આ રોગ ગંભીર બીમારી છે. આ બીમારીમાં દર્દીની ચામડીનું ઉપરનું સ્તર એટલે કે કવચ ચામડીથી છૂટું પડી જાય, માણસ સખત દાજી જાય અને ચામડીની જે હાલત થાય એવી સ્થિતિઓમાં આ રોગ જોવા મળે. માણસની ત્વચાને રક્ષણ આપતું આ આવરણ અલગ થઈ જવાથી અનેક જીવલેણ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે, જેમ કે સૌથી ગંભીર એવી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની માણસના શરીરમાં ઉણપ સર્જાય. શરીરમાં પાણી ઘટી જવાથી શરીરના લોહીમાં ઝેરી ચેપ એટલે કે સેપ્ટિસેમિયા થઈ શકે, જે માણસના મોતનું પણ કારણ બની શકે. આ ઉપરાંત મોં, ગળું, આંખો અને શ્વાસનળીના મ્યુકસ મેમ્બ્રેનમાં ફોડલા થવાથી શ્વાસમાં તકલીફ થઈ જાય અને આંખની દ્રષ્ટિ પર કાયમી અસર પણ આવી શકે. આ યુવતીના કેસમાં તપાસ દરમિયાન જાણકારીઓ બહાર આવી કે આ દુર્લભ પરંતુ જીવલેણ સ્થિતિનું કારણ કાર્બામાઝેપી નામની દવા હતી. ઘણા કેસમાં દવા ગંભીર એલર્જીક પ્રતિક્રિયા એટલે કે રિએક્શનના રૂપમાં ચામડી ઉપર ઘણી જ ગંભીર અસરો દર્શાવી શકે છે. જીજી હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં આ વિભાગના હેડ ડોક્ટર દેવલ વોરા અને તેમની ટીમે આ યુવતીની ગંભીર બીમારીનો સફળ ઇલાજ કર્યો હતો. આ ટીમમાં સહાયકો તરીકે ડોક્ટર કાજોમી સિંગાડા અને અન્ય રેસિડેન્ટ તબીબો જોડાયા હતા. આ યુવતીને વિવિધ અને મોંઘી દવાઓ આપવામાં આવી હતી અને નિયમિત ડ્રેસિંગ સારવાર આપવામાં આવી હતી. સતત 20 દિવસની સારવાર બાદ આ યુવતીનું શરીર સામાન્ય બની ગયું અને તેણીને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. તેણી હવે અગાઉ માફક સામાન્ય જીવન જીવી રહી છે. ડોક્ટર્સના કહેવા અનુસાર માર્ગદર્શન સિવાય કોઈ દવાઓનું સેવન કરવું નહીં અને શરીરમાં કોઈ પણ અસામાન્ય લક્ષણ દેખાય તેવા કેસમાં ડોક્ટરની સલાહ તાત્કાલિક લેવી. આ સમગ્ર વિષય અંગે દર્દીના પિતા મુકેશભાઈ અને ડોક્ટર દેવલ વોરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જીજી હોસ્પિટલમાં 24 દિવસથી આ સ્કિન વિભાગમાં દાખલ છીએ. મારી દીકરીને શરીરમાં લાલ ચાંપા પર નીકળ્યા હતા, જે સોલ્યુશન ભાવસી હોસ્પિટલમાં ન થતાં અમને એમ્બ્યુલન્સ મારફતે જામનગર જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલ, જ્યાં અમે ચામડી વિભાગમાં દાખલ કરેલ. ચામડી વિભાગના ડૉક્ટર દ્વારા રોજના 15 ઇન્જેક્શન આપી મારી દીકરીને સ્વસ્થ કરેલ. દેવલબેન વોરા સાહેબ તથા અન્ય ડૉક્ટરના સ્ટાફનું ડૉક્ટર તરફથી એકદમ સપોર્ટ 24 કલાક ઉપરા ઉપર કન્ટિન્યુ સેવા આપતા હતા. અત્યારે ખાસ એ વાત મારે જણાવવાની છે કે અમારે ત્યાં એક પોરબંદરથી ટ્રાન્સફર થઈને 20 વર્ષની દીકરી જે પોરબંદરના ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી જામનગર અમારા ડિપાર્ટમેન્ટમાં આવેલ હતી, જે એસજે સિન્ડ્રોમ નામના રોગથી પીડાતી હતી, જે અત્યંત જીવલેણ બીમારી છે. અને અહીંયા આવ્યા પછી એને એનાથી પણ વધારે જે ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસ છે, એનાથી પણ વધારે જીવલેણ બીમારી છે, એમાં એનું રૂપાંતરણ થઈ ગયું હતું. પછી ત્યારે એ ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસમાં 80% ચામડી નીકળી જાય છે. એટલે એમાંથી એને સેપ્ટિસેમિયા થવાના ચાન્સીસ પૂરેપૂરા રહે છે અને એનાથી મોસ્ટલી 80% મોર્ટાલિટી હોય છે કે જેમાં વ્યક્તિના ડેથ થતા હોય છે. પણ અમારા ડૉક્ટરોની મહેનત, મારા માર્ગદર્શન હેઠળ અમારા જે સહાયક છે ડૉક્ટર કઝોમી, એસઆર છે ડૉક્ટર ઋતુ, માનસી, રવિન્દ્ર, દેવાંગ અને એ બધાના મૃણાલી અને અમારા જુનિયર રેસિડન્ટો કે જેના 24 કલાક જોયા વગર એની સારવાર કરે છે. અને એને અત્યંત ખરાબ કે જે મોઢામાં પણ આ રોગ ફેલાતો હોય છે, કે જેમાં એને મોઢામાં ચાંદા પડતા હોય છે, એને ખાવામાં પણ તકલીફ પડતી હોય છે, પાણી પીવામાં પણ તકલીફ પડતી હોય છે, પ્લસ એને આંખમાં પણ સાવ દેખાતું બંધ થઈ જાય છે, આંખમાં પણ એને આ રોગ ફેલાતો જોવા મળે છે. એમાંથી એને અમે ઊભી કરેલ છે અને એને નવું જીવન મળેલ છે. એમાં અમારા નર્સિંગ સ્ટાફ છે એનો પણ ખૂબ જ અગત્યનો ફાળો છે. તેમજ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે કે જેને અમને બહુ મોંઘી દવાઓ, જે IV ઇમ્યુનોગ્લોબ્યુલિન નામની જે દવા છે
સાયક્લોસ્પોરિન નામની દવા છે જે અમને પહોંચાડેલ હતી. પ્લસ મેડિસિન ડિપાર્ટમેન્ટ, ઓપ્થેલ્મો ડિપાર્ટમેન્ટ એન્ડ સાયકાટ્રિક ડિપાર્ટમેન્ટનો પણ આમાં બહુ મોટો રોલ છે. અત્યારે અમારી દીકરી અમારી સામે બેઠેલ છે અને અત્યારે એને એક નવું જીવન મળેલ છે. તો જે આ જે રોગ છે, જે એપિલેપ્સીની જે દવા આવે છે, જે કાર્બામાઝેપાઇન ડ્રગ્સ છે, એનાથી આ રોગ મોસ્ટલી જોવા મળતો હોય છે. તો અમારે ખાસ એ જ કહેવાનું છે કે જે પણ આ દવા કાર્બામાઝેપિન નામની દવા છે એ કોઈ પણ ડૉક્ટરના માર્ગદર્શન વગર લેવી નહીં, અને ડૉક્ટરોએ પણ આ દવા આપવામાં ખૂબ જ તકેદારી રાખવી એ જરૂરી છે. એટલે ખાસ અમારો હેતુ મેઇન આ જ છે કે કાર્બામાઝેપિન નામની ડ્રગ્સથી આવો જીવલેણ રોગ થઈ શકે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ. નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રશિયાના પ્રમુખ પુતિન અને વડાપ્રધાન મોદીની ઉષ્માપૂર્ણ મુલાકાતમાં 7 કરાર પર થતા હસ્તાક્ષર. RBI વ્યાજદર ઘટાડતા વધુ એક વખત હોમ અને વાહન સહિતની લોન સસ્તી થશે. અવધૂત સાઠે તથા તેની એકેડમી પર ₹546 કરોડનો દંડ ઝીકતું સેબી. જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયા. જીટીપીએલ જામનગર ન્યૂઝના ઇન્ટરવ્યુમાં ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા. જામનગરના ₹17.99 કરોડના ખર્ચ અને કામોને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.